સૌથી પહેલાં રવિ સર તમારી પાસે આવવા માંગીશ, આપના તરફથી સ્ટોક સ્પેસિફિક કઈ જગ્યાએ ફોકસ કરવાની સલાહ રહેશે? ઓકે, મારા તરફથી રેકોમેન્ડેશન રહેશે એનસીસી. જે એનસીસી નો ભાવ અત્યારે અરાઉન્ડ 177 ચાલી રહ્યો છે. સ્ટોપ લોસ રહેશે 150 અને ટાર્ગેટ રહેશે મારો 220 રહેશે. તેની પાછળનું રીઝન ટેકનિકલી એનસીસી ઘણો અત્યારે ઓવરસોલ્ડ ઝોનમાં ચાલી રહ્યો છે. કંપનીનું રિઝલ્ટ થોડું ધાર્યા કરતા ખરાબ હતું, તેના કારણે સ્ટોકમાં ઓલમોસ્ટ 25% પ્રોફિટ બુકિંગ જોવા મળેલું હતું. બટ હવે આપણે વાત કરીએ કંપનીનો પીઈ રેશિયો, તો સેક્ટર કરતા કંપનીનો પીઈ રેશિયો 50% છે. ફોર એક્ઝામ્પલ 15 ની આજુબાજુ સેક્ટરનો પીઈ કંપનીનો પીઈ રેશિયો ચાલે છે. પ્લસ આપણે જો કન્સ્ટ્રક્શનમાં વાત કરીએ તો કંપનીની ઓર્ડર બુક ઘણી સ્ટ્રોંગ છે. અને જે પ્રમાણે વરુણ સર પણ વાત કરી રહ્યા છે કે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાના ઇન્ડિયામાં ચાન્સીસ ખૂબ વધારે છે, તો એ પ્રમાણે કન્સ્ટ્રક્શન સેક્ટરને સૌથી વધારે બેનિફિટ મળવાનો છે. અને જે પ્રમાણે ગવર્મેન્ટના કોન્ટ્રાક્ટ મળી રહ્યા છે એનસીસીને, તો એ જોતા આવનારા દિવસોમાં આ સ્ટોક વેલ્યુ ફોર બાય રહેશે. તો મારી રેકોમેન્ડેશન એનસીસી રહેશે. ઓકે, તો રવિ સર તરફથી એનસીસી ઉપર અહીંથી રિકમેન્ડેશન બની રહ્યું છે, જે આપણા સૌ કોઈનું ફોકસ રહેશે.